તો હવે સુરેન્દ્રનગરની પબ્લિકની આતુરતાનો અંત આવી ગયો છે, કેમ કે સુરેન્દ્રનગરમાં જામી ગઈ છે જલપરી મેળાની રમઝટ। તો વાત કરી દેવી ટિકિટની તો 100 રૂપિયા પર પર્સન ટિકિટ રહેવાની છે અને ટિકિટમાં તમને ઇન્ક્લુડ મળશે ઓનલી જલપરી શો। જો તમારે અંદર બીજા ચકડોળની રાઈડની મજા માણવી હોય તો એ તમારે અલગથી પે કરવાના રહેશે અને 3 વર્ષના ઉપરના તમારા બાળકો હોય તો એની ટિકિટ તમારે અલગ લેવાની રહેશે। મજા આવશે, મજા કે જલ્દીથી આવી જાઓ, જલ્દીથી। અમે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ અને મિત્રો અંદર એન્ટર થયાની સાથે જ તમને આવો સરસ મજાનો નજારો જોવા મળશે અને જો કેટલું બધું પબ્લિક છે। અહીંયા તો ઓછું પબ્લિક છે પણ અંદર ફૂલ ને ફૂલ પબ્લિક છે અને હવે અમે જઈ રહ્યા છીએ જલપરી શો જોવા। મિત્રો પબ્લિક જલપરી જોવા ગાંડું થઈ ગયું છે અને અત્યારે હું જલપરી જોઈને ખૂબ જ મજા આવી। આમ જો કેટલું બધું પબ્લિક આમ નીકળે છે અને વાત જ ન પૂછો કે જલપરી શો ની કેવી મજા આવે। તમે જો સુરેન્દ્રનગરની આજુબાજુ રહેતા હોય ને તો જલપરી શો જોવા જરૂર આવજો, પૈસા વસૂલ છે। તો ભાઈ ચારેય બાજુ તમે જુઓ ને તો પબ્લિક પબ્લિક ને પબ્લિક। આમ જુઓ કે કેટલું બધું પબ્લિક છે। નાના છોકરાઓને તો બહુ મોજ પડી જાય અને મોટાઓને પણ એટલી જ બધી મોજ પડી ગઈ છે। આ સામે મોટું ચકડોળ ફરે અને પબ્લિક ફૂલ મોજ કરે। હજી તો બીજો જ દિવસ છે અને મેળો લગભગ 7મ આઠમ સુધી રહેવાનો છે એવી સૂત્રોના આધારે ખબર પડી છે। તો તમે વહેલા તે પહેલાના ધોરણે આવી જ જજો મેળો માણવા। તો મિત્રો અત્યારે અમે મેળામાંથી બહાર નીકળી ગયા છીએ અને ફૂલ ઓફ એન્જોય કર્યો। લગભગ અડધી કલાક જેવું મેળામાં એન્જોય કર્યો। ખાસ કરીને પૈસા વસૂલ શો હોય ને તો જલપરી, બાકી મેળો તો આપણે રોજ માણતા જ હોય છે। જલપરી શો એટલો બધો પૈસા વસૂલ છે ને કે આખા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરના આજુબાજુના વિસ્તારના લોકોને હું કહું છું કે એકવાર જલપરી શો જોવા જરૂર આવજો। મેળો લગભગ 1-2 મહિના રહેવાનો છે। તમે શાંતિથી આવશો તોય ચાલશે પણ આવવાનું ચૂકતા નહીં। અને હા, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને અમારી ચેનલ ઉપર હજી સુધી તમે નવા હોય ને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો આપણે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર।